ઘોઘંબા તાલુકાના વિવિધ ગામોના ગ્રામજનો, જાગૃત નાગરિકો અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જળ જીવન મિશન નલ સે જળ યોજનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારના રેકોર્ડ અને ઓનલાઇન પોર્ટલ પર દર્શાવવામાં આવેલી કામગીરી તથા ગામોમાં જોવા મળતી વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત હોવાનું જણાઈ રહ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કેટલાક ગામોમાં યોજનાની કામગીરી 100% પૂર્ણ દર્શાવવામાં આવી છે, પરંતુ અનેક વિસ્તારોમાં હજુ પણ નિયમિત પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. ક્યાંક નળ કનેક્શન અધૂરા હોવાનું તો ક્યાંક પાણી પુરવઠો નિયમિત ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આવેદનપત્રમાં વર્ક ઓર્ડર, એમબી બુક, બિલ ચૂકવણી, ફોટોગ્રાફ્સ, વિડિયો અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ જ્યાં ગેરરીતિ, બેદરકારી કે ભ્રષ્ટાચાર જણાય ત્યાં સંબંધિત અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે સરકારની કરોડો રૂપિયાની યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે સમગ્ર જિલ્લામાં પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરવી સમયની માંગ બની છે. પૂરો રિપોર્ટ પંચસત્તા ન્યૂઝ, નરેન્દ્ર પરમાર, પંચમહાલ. અમે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખિલોડી ગામના બહેનો છે. મારું નામ બારિયા સંગીતાબેન કમલેશભાઈ છે. અમે આગળ પાછળ બહેનો અલગ અલગ ગામમાંથી આવ્યા છે. ખાસ અમારો મુદ્દો છે કે નળ સે જળ યોજના. નળ સે જળ યોજનામાં અમે દરેક મહિલાઓ ગામ પંચાયતમાં રજૂ કરે છે કે અમારે પીવાના પાણી માટે ચોમાસું અને શિયાળામાં પાણી પીવા માટે મળી રહે છે. હાલ અમારી પરિસ્થિતિ એવી છે કે પીવાના પાણી માટે બીજે ઘરોમાં જઈને પાણી પીવા માટે, એટલે અત્યારે ઘર વપરાશ માટે બહેનો અને ભાઈઓને સવારમાં ઉઠીને પાણીની જરૂરત વધારે પડે છે. અમે પંચાયતમાં જઈને રજૂઆત કરી છે, તાલુકામાં પણ રજૂઆત કરી છે કે સાહેબ અમારા નળ મુકાય છે પણ જળ નથી, જળને એને શું વ્યવસ્થા કરી છે. હાલ અમારા ગામોમાં નળ સે જળ યોજનાના જે કામો થઈ રહ્યા છે, હાલ અમારા ગામોમાં એક ગામોમાં નળ મુકાય છે પણ જળ નથી. ઘણા ખરા ગામોમાં દરેક ફળિયામાં નળ મુકાય છે પણ જળ નથી. હાલ અમારી માંગ એ છે કે ગામોમાં પીવાના પાણી માટે નળમાં પાણી આવે અને અમે પોતે નાના ઘરોમાં પાણી માટે ઘર વપરાશ છે, નાવા કપડા પશુ માટે વાપરી શકે, એની માટે અમારી ખાસ માંગ છે. આપણે કોઈને રજૂઆત પહેલા કરી આ રીતે? પંચાયતમાં મૌખિક રજૂઆત કરી છે, તાલુકામાં કલેક્ટરને અરજી આપી છે. શું નામ તમારું? બારિયા સંગીતાબેન કમલેશભાઈ. હા, કયા ગામથી આવ્યા છો અને શું રજૂઆત? હા, અમે સમગ્ર ગ્રામજનો ખિલોડી, સિમલિયા, દેવલીકુવા, બારિયાફળી, દામાવાવ અને રાણીપુરા ગ્રામ પંચાયતના જાગૃત વ્યક્તિઓ છે. સાથે બહેનો પણ છે. અમે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત એવી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં નળ સે જળ યોજના અંતર્ગત બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. નરી આંખે દેખાય એવો ભ્રષ્ટાચાર થયો છે. વારંવાર અમારી લેખિત અને મૌખિક રજૂઆતો હોવા છતાં અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં નથી આવી. ત્યારે આજરોજ બહુ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ મળીને સાહેબશ્રીને લેખિત રજૂઆત કરી છે અને અમારી માગણી એવી છે કે જે કંઈ તલાટી કમ મંત્રી સાહેબ હોય, સરપંચશ્રી હોય, જળ સમિતિમાં સંકળાયેલા જે કંઈ સાહેબો હોય અને ભાઈઓ હોય એમને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નળ સે જળ યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચારીઓને ઊંડાણપૂર્વક તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે. કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે? ભ્રષ્ટાચારમાં એવું છે કે અમારા વિસ્તારમાં નળ તો છે પણ જળ નથી, અને ઘણા ખરા વિસ્તારમાં નળ પણ નથી અને એની પાઇપલાઇન પણ નથી. અને ગ્રામ પંચાયત લેવલે એવું જાણવા મળે છે કે નળ સે જળ યોજનામાં બધું ફાઇનલી થઈ ગયું છે. આવા પ્રમાણપત્રો પણ ઓનલાઈન માધ્યમથી અમને જાણવા મળ્યા છે. કયા પ્રકારના કામો નથી થયા? ખાસ કરીને નળ સે જળ યોજના જે સરકારશ્રીની બહુ મોટી યોજના છે, જે આજની સરકાર પણ નળ સે જળ યોજનાના નામ પર મત માંગી રહી છે. આવી એક બહુ મોટી યોજના જેમ કે નળ સે જળ યોજનામાં પણ ભ્રષ્ટાચાર છે, રોડ રસ્તામાં પણ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર ગણવા જઈએ તો સવારથી સાંજ સુધી ટાઈમ પણ પૂરો થઈ જાય એટલા બધા ભ્રષ્ટાચાર. અત્યારે પાણીની વ્યવસ્થા માટે શું હોય છે? પાણીની વ્યવસ્થા માટે અમારા ગ્રામજનો પોતપોતાના પ્રાઇવેટ જે કંઈ કુવા હોય અથવા તો બોર હોય, આસપાસના ઘરોમાં કદાચ કુવા, હેડપંપ, બોર હોય ત્યાંથી લાવી અને પાણીનો વપરાશ કરી રહ્યા છે. શું નામ તમારું? કમલેશભાઈ બારિયા.